મિત્રો, હિન્દુ ધર્મમાં તમે જોયું હશે કે મૃત્યુ પછી જે લોકો વ્યક્તિની અંતિમ યાત્રામાં જાય છે તેઓ આખા રસ્તે રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે બોલતા રહે છે. શું તમને ખબર છે કે આવું કેમ કહેવાય છે? અંતિમ યાત્રા દરમિયાન રામનું જ નામ કેમ લેવાય છે? આખરે કેમ મહાદેવ પણ રામ નામની મહિમાનું ગુણગાન કરે છે? તો મિત્રો, આજના વિડીયોમાં આ જ પ્રશ્નોના જવાબ જાણીશું. સાથે જ આપણે એ પણ જાણીશું કે રામ નામના જાપની ચમત્કારિક અસર તમારા જીવન પર કેવી પડે છે. કેવી રીતે રામ નામના પ્રભાવથી વાલ્મીકી જેવો ડાકુ પણ ત્રિકાળદર્શી મહર્ષિ વાલ્મીકી બની જાય છે અને રામાયણ જેવા મહાકાવ્યની રચના કરે છે. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, આજની આ જ્ઞાનવર્ધક કથા શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલો રહેજો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો. અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મિત્રો, રામનું નામ કોઈ પણ રીતે લેવાય, પ્રેમથી હોય કે ગુસ્સાથી, તે એવું જ ફળ આપે છે. જેમ કે ખેતરમાં પડેલું બીજ ઊંધું હોય કે સીધું, છોડ બનીને ફળ આપે છે. મિત્રો, પદ્મપુરાણમાં એક પ્રસંગ આવે છે કે એક વખત માતા પાર્વતી મહાદેવને પૂછે છે કે તમે કોનું ધ્યાન કરો છો? ભગવાન શિવ કહે છે કે શ્રી રામ નામ મુખમાં વિરાજમાન થવાથી રામ નામનો જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થામાં જાપ કરવો જોઈએ. પાર્વતી, હું પણ આજ મનોહર રામમાં રમું છું. આ રામ નામ વિષ્ણુ સહસ્ત્ર નામના તુલ્ય છે, એટલે કે ભગવાન વિષ્ણુના હજારો નામના બરાબર છે. રામનો અર્થ છે પ્રકાશ, કિરણ અને આભાર જેવા શબ્દોના મૂળમાં રામ છે. ર અક્ષરનો અર્થ છે આભા અને મ અક્ષરનો અર્થ છે હું કે મારું. તો રામ શબ્દનો અર્થ થાય છે મારા અંદરનો પ્રકાશ અથવા મારા હૃદયમાં પ્રકાશ. મહાભારતમાં પણ રામ નામની મહિમા પર એક પ્રસંગ મળે છે જેમાં યુધિષ્ઠિર અંતિમ યાત્રા દરમિયાન રામ નામ સત્યનો નારો કેમ લગાવવામાં આવે છે તેના વિશે જણાવતા કહે છે કે જ્યારે મૃતકનું શરીર સ્મશાન લઈ જવાય છે ત્યારે તેની પાછળ ચાલતા લોકો રામ નામ સત્ય બોલે છે. પરંતુ જ્યારે મૃતકનું સંસ્કાર પૂર્ણ થાય છે અને તે પંચતત્વમાં વિલીન થઈ જાય છે, ત્યાર પછી સાથે ગયેલા લોકો જ્યારે પાછા આવે છે ત્યારે તેઓ રામ નામને ભૂલીને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે. તેમની સંપત્તિ મેળવવા માટે એકબીજા સાથે ઝઘડવા લાગે છે. આગળ યુધિષ્ઠિર કહે છે કે દરેક મનુષ્ય પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈની અંતિમ યાત્રામાં જાય જ છે અને રામ નામ સત્ય છેનો નારો લગાવે જ છે. પરંતુ સ્મશાન ઘાટની બહાર આવતા જ આ સત્યને કેવી રીતે ભૂલી જાય છે? મનુષ્ય આટલી મોટી સચ્ચાઈને પ્રત્યક્ષ જોઈને પણ કેમ સ્વીકારતો નથી? આનાથી વધુ આ દુનિયામાં આશ્ચર્ય શું હોઈ શકે? આ ઉપરાંત ધર્મશાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે જે રીતે મૃત્યુ એક અટલ સત્ય છે, તેવી જ રીતે આ સંસારમાં રામનું નામ પણ સર્વથા સત્ય છે. મિત્રો, સ્મશાન યાત્રા દરમિયાન રામ નામ સત્ય છેનો નારો લગાવવાનો અર્થ મૃતકને સંભળાવવાનો નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય ચાલતા સગા સંબંધીઓ અને મિત્રોને એ સમજાવવાનો હોય છે કે જીવનમાં અને જીવન પછી પણ ફક્ત રામ નામ જ સત્ય છે, બાકી બધું વ્યર્થ. મિત્રો, હવે તમે વિચારતા હશો કે ફક્ત રામનું જ નામ સત્ય કેમ? આ એટલા માટે કારણ કે જ્યારે રામ નામનો જાપ કરવામાં આવે છે ત્યારે મૃતકની આત્માને મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે અંતિમ યાત્રા દરમિયાન રામનું નામ બોલવાથી મૃતક જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય છે અને તેને શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે. એટલું જ નહીં, શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે રામ નામના જાપથી મનુષ્યના મનમાં ખરાબ વિચારો આવતા બંધ થઈ જાય છે, જેની અસરથી મનુષ્ય ખરાબ કર્મો છોડી દે છે અને સત્યના માર્ગે ચાલવા લાગે છે. આ રામ નામના જાપથી મૃતકના પરિવારજનોને પણ તે મૃતકને ભૂલવામાં મદદ મળે છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે તો લોકો ખૂબ નિરાશ થઈ જાય છે. આવી સ્થિતિમાં રામ નામ જ એક એવો મંત્ર છે જે તેમને દુઃખની ઘડીમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. ગુરુ વશિષ્ઠના મતે રામ શબ્દ 2 અક્ષરો અગ્નિ બીજ અને અમૃત બીજથી બનેલો છે. આ અક્ષરો મન, શરીર અને આત્માને શક્તિ આપે છે. રામ નામનો 3 વાર ઉચ્ચારણ હજારો દેવતાઓનું સ્મરણ કરવા સમાન છે. રામ નામની મહિમા સાથે સંબંધિત અનેક પ્રસંગો આપણા ધર્મ શાસ્ત્રોમાં મળે છે. તેમાંથી એક પ્રસંગ તો તમે પણ સાંભળ્યો હશે, મહર્ષિ વાલ્મીકીનો, કે કેવી રીતે તે કુખ્યાત ડાકુથી પ્રસિદ્ધ મુનિ બન્યા. પુરાણોના જણાવ્યા મુજબ મહર્ષિ વાલ્મીકીનો જન્મ લોક પ્રજાતિમાં થયો હતો. ઋષિ બનતા પહેલા તેઓ એક કુખ્યાત ડાકુ હતા. મિત્રો, આવો હવે જાણીએ કે જ્યારે કોઈ નાના બાળકોનું મૃત્યુ થાય છે
તો તેમના અગ્નિ સંસ્કાર કરવામાં નથી આવતા, પરંતુ જમીનમાં ખાડો ખોદીને દફનાવવામાં આવે છે. શા માટે આમ કરવામાં આવે છે? તો મિત્રો, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં અમને જરૂર જણાવો. મિત્રો, દરેક ધર્મમાં પોતપોતાની પરંપરાઓ અને રીતિરિવાજો હોય છે. આમાંથી એક રિવાજ છે મૃત વ્યક્તિના શરીરને નષ્ટ કરવાનો. હિન્દુ ધર્મમાં મૃત વ્યક્તિના શરીરને બાળવાનો રિવાજ છે, પરંતુ નાના બાળકો માટે આ નિયમ અલગ છે. આખરે એવું કેમ છે કે નવજાત શિશુના મૃત્યુ બાદ તેમના શરીરને બાળવામાં નથી આવતું, પરંતુ જમીનમાં ખાડો ખોદીને દફનાવી દેવામાં આવે છે? મિત્રો, ગરુડ પુરાણમાં નવજાત શિશુના મૃત્યુના કારણો અને મૃત્યુ બાદ અંતિમ સંસ્કારના નિયમો વિશે આશ્ચર્યજનક વાતો લખેલી છે. નવજાત બાળકના મૃત્યુ બાદ તેની આત્માની શાંતિ માટે તેના માતાપિતાએ શું કરવું જોઈએ, અને શું મૃત્યુ બાદ બાળકોને પણ યમલોકના કષ્ટો સહન કરવા પડે છે? આ વિષય પર ભગવાન વિષ્ણુએ જે કંઈ કહ્યું છે તે તમામ નિયમો અને કર્મોની વાત હવે આપણે જાણીશું. ગરુડ પુરાણમાં વર્ણવેલ કથા અનુસાર પક્ષીરાજ ગરુડને ભગવાન વિષ્ણુએ કહ્યું કે બાળકોના મૃત્યુ બાદ તેમને દફનાવી દેવા જોઈએ. જો કોઈ સ્ત્રીનું ગર્ભપાત થાય અથવા જન્મ બાદ 2 વર્ષની ઉંમર સુધી કોઈ બાળક કે બાળકીનું મૃત્યુ થાય તો તેમને જમીનમાં ખાડો ખોદીને દફનાવવા જોઈએ. આનાથી વધુ ઉંમરના બાળકોના મૃત્યુના કિસ્સામાં તેમને બાળવા જોઈએ. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જ્યારે મનુષ્ય જન્મે છે ત્યારે તે 2 વર્ષની ઉંમર સુધી આ સંસારની મોહમાયાથી પરે રહે છે. આવી સ્થિતિમાં તેની આત્માને તેના શરીર સાથે મોહ નથી હોતો. આવામાં જ્યારે કોઈ 2 વર્ષથી ઓછી ઉંમરનું બાળક મૃત્યુ પામે છે ત્યારે તેની આત્મા સરળતાથી શરીર છોડી દે છે અને ફરીથી તે શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ નથી કરતી. જ્યારે મનુષ્ય મોટો થાય છે તે મોહમાયામાં બંધાતો જાય છે. શરીરમાં રહેલી આત્માને શરીર સાથે મોહ થઈ જાય છે. મૃત્યુ થયા બાદ પણ આત્મા શરીરમાં પુનઃ પ્રવેશવાનો પ્રયાસ કરે છે, જ્યાં સુધી મૃતકનું શરીર બળીને નાશ ન પામે. ગરુડ પુરાણ અનુસાર દાહ સંસ્કાર બાદ જ આત્મા શરીરથી અલગ થઈ શકે છે. મૃત શરીરને બાળવાથી આત્માનો શરીર સાથેનો મોહ ભંગ થાય છે. મિત્રો, હિન્દુ ધર્મમાં અગ્નિને એક પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. જ્યારે મૃતકને બાળવામાં આવે છે ત્યારે તેની આત્મા અગ્નિના માધ્યમથી આધ્યાત્મિક વિશ્વમાં પ્રવેશ કરે છે. પરંતુ બાળકો, જેમણે વધુ જીવન જીવ્યું નથી, તેમની આત્માને શરીર સાથે કોઈ લગાવ નથી હોતો. આથી તેમના મૃત્યુ બાદ બાળવાને બદલે દફનાવવાનો વિધાન છે. મિત્રો, શું બાળકોની આત્માઓને પણ યમલોકના કષ્ટો ભોગવવા પડે છે? ચાલો જાણીએ. ગરુડ પુરાણ અનુસાર જે આત્માઓએ પાછલા જન્મોમાં બહુ ઓછા પાપ કર્યા હોય તે મૃત્યુ બાદ પોતાના પાપના પ્રમાણમાં મૃત્યુલોકમાં થોડા સમય માટે મનુષ્ય શરીરમાં કષ્ટ ભોગવે છે અને પછી સ્વર્ગે જાય છે. ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે 2 વર્ષથી ઓછી ઉંમરે મૃત્યુ પામેલા બાળકોની આત્મા સીધી સ્વર્ગે જાય છે. આટલા નાના બાળકોને તેમના કર્મોના આધારે નહીં, પરંતુ ઉંમરના આધારે સ્વર્ગમાં સ્થાન મળે છે. ચાલો હવે જાણીએ કે શ્રી નારાયણે ગરુડ પુરાણમાં મૃત શિશુની આત્માની શાંતિ માટે કયા ઉપાયો જણાવ્યા છે. ભગવાન વિષ્ણુ અનુસાર જ્યારે કોઈ શિશુનું મૃત્યુ થાય ત્યારે તેના માતાપિતાએ પોતાના બાળકના નામે દૂધનું દાન કરવું જોઈએ. શિશુ જેટલા મહિનાનું હોય તેટલા બાળકોને દૂધ પીવડાવવાથી મૃત આત્માને શાંતિ મળે છે. બાળકોના મૃત્યુ બાદ તેમનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું. બાળકોનું શ્રાદ્ધ ન કરવાનું એક કારણ છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ ત્યારે જ કરી શકાય જ્યારે વ્યક્તિનું મુંડન કે ઉપનયન સંસ્કાર થયેલ હોય. આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં મૃત બાળકોના અંતિમ સંસ્કારના નિયમોનું પણ વર્ણન કર્યું છે. ગરુડ પુરાણમાં નારાયણ કહે છે કે જો કોઈ બાળકનું મૃત્યુ થાય તો તેને જમીનમાં ખાડો ખોદીને દફનાવ્યા બાદ તેના પરિવારજનોએ જમીનના તે ભાગને ગોમૂત્રથી લેપ આપવો જોઈએ. પછી તેના પર ગંગાજળ છાંટવું જોઈએ અને તેની ઉપર તુલસીનો એક છોડ રોપવો જોઈએ. જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં નારાયણ સ્વયં નિવાસ કરે છે. આથી આત્માને ઝડપથી મુક્તિ મળે છે. ગરુડ પુરાણના 10મા અધ્યાયમાં જણાવ્યું છે કે ગર્ભના નાશ થવા પર તેની કોઈ ક્રિયા કરવામાં નથી આવતી, પરંતુ દાંત નીકળે તે પહેલાંની અવસ્થામાં મૃત્યુ પામેલા બાળક માટે દૂધનું દાન કરવું જોઈએ. બાલક અવસ્થામાં મૃત્યુ પામેલા શિશુની આત્માની શાંતિ માટે પાણીથી ભરેલું ઘડાનું દાન કરવું જોઈએ અને ખીરનું ભોજન કરાવવું જોઈએ. કુમારા અવસ્થાના બાળકના મૃત્યુ પર તે જ અવસ્થાના બાળકો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. જ્યારે 5 કે તેથી વધુ ઉંમરના બાળકનું મૃત્યુ થાય તો પાયસ અને ગોળના 10 પિંડદાન કરવા જોઈએ. મિત્રો, અત્યાર સુધી આપણે ફક્ત મૃત બાળકો વિશે જાણ્યું, પરંતુ ગરુડ પુરાણમાં એ પણ જણાવ્યું છે કે સાધુ સંતોને પણ મૃત્યુ બાદ દફનાવવા જોઈએ. તેમને દફનાવવાનું કારણ એ છે કે આવા મનુષ્યો પોતાની કઠોર તપસ્યા અને આધ્યાત્મિક તાલીમના બળે પોતાની તમામ ઇન્દ્રિયોને નિયંત્રિત કરી લે છે. સાધુ સંત સામાન્ય નાગરિકથી ઘણા અલગ હોય છે. આથી તેમને ભગવાનના દૂત માનીને
પદ્માસનની મુદ્રામાં બેસાડીને દફનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે સાધુ સંતોની જેમ સમાધિ સાથે દફનાવવા જોઈએ. સામાન્ય રીતે સાધુ સંતોને ભૂસમાધિ આપવામાં આવે છે. જ્યારે વૈષ્ણવ સંતોનું મૃત્યુ થાય તો તેમનો અંતિમ સંસ્કાર અગ્નિથી જ કરવામાં આવે છે. આ ઉપરાંત જલ સમાધિ પણ આપવામાં આવે છે. સાધુ સંતો પંચમહાદોષ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર પર વિજય મેળવી લે છે. આથી તેમના શરીરમાં રહેલી આત્માને શરીર સાથે કોઈ લગાવ રહેતો નથી. જ્યારે આવા મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તે બિના કોઈ અડચણે પોતાનું શરીર છોડીને પરમધામે જાય છે. તો મિત્રો, આજની આ રહસ્યમય યાત્રા અહીં સમાપ્ત થાય છે. જો આ વિડીયોએ તમારા આત્માને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હા, જો તમે ઈચ્છો છો કે આવા જ દિવ્ય સત્યો તમારા જીવનનું માર્ગદર્શન કરે તો અમારી ચેનલને મનથી સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીએ એક નવી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.